યુટ્યુબ ચેનલ આપણું ચટપટું કિચન. આજે આપણે શાકભાજીને વધારે કઈ રીતે ખાઈ શકીએ. તો ઘણી વખત નાના બાળકોથી માંડી અને મોટાઓને ઘણા બધા શાકભાજી ભાવતા હોતા નથી. તો આપણે એ લોકોને એ શાકભાજીના પોષણ મૂલ્ય કઈ રીતે મળી રહે, તો એ માટે આજે આપણે વેજ હાંડવો બનાવશું અને તે પણ માત્ર અડધી જ કલાકમાં બની જાય છે. તો ઝટપટ બની જતો આ વેજ હાંડવો, જેમાં દરેક શાકભાજી આપણા ઘરમાં જે કંઈ પણ શાકભાજી રહેલા છે તે ઉમેરી અને આપણે તેમને ખવડાવશું તો હોંશે ખાઈ પણ લેશે અને એમને ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર કયા શાકભાજી છે, અને દરેક શાકભાજીનું પોષણ મૂલ્ય આપણને મળી રહેશે. તો ચાલો આજે આપણે બનાવીએ વેજ હાંડવો. સૌ પ્રથમ આપણે એક તપેલીમાં પોણી વાટકી જેટલો ઝીણો રવો લેશું અને જો જાડો હોય તો સેજ મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવો. એ જ વાટકીના માપથી પા વાટકી જેટલો આપણે ચણાનો લોટ લેશું અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લેશું. આ ત્રણેય લોટને સરસ રીતે મિક્સ કરી અને એ જ વાટકીથી એક વાટકી ભરી અને આપણે ખાટી છાશ તેમાં ઉમેરશું. જો છાશ ન હોય તો અહીં દહીં પણ તમે ઉમેરી શકો છો. તો આ રીતે સરસ બધું મિક્સ કરી અને હજી આપણું મિશ્રણ ઘટ્ટ છે તો હજી અડધી વાટકી જેટલું પાણી હું ઉમેરું છું. એટલે આપણો રવો છે એના ઉપર આધાર રાખશે કે કેટલું પાણી અહીં જોઈશે. એટલે અંદાજે થોડું ઘણું વધઘટ થાય, બાકી આ જ માપ આપણું બરાબર રહેશે. તો આ રીતે મિશ્રણ આ ટાઈપનું આપણે રાખવાનું છે અને સરસ રીતે બધું મિક્સ કરી અને 20 મિનિટ જેટલું આપણે એને રેસ્ટ આપશી. એ દરમિયાન આપણે બધા શાકભાજીને કટ કરી લઈએ. તો અહીં મેં એક મરચું, પછી 2 ઇંચ જેટલી દૂધી, નાનકડી કોબીનો ભાગ લીધો છે અને એક ગાજર લીધું છે. તો આ રીતે બધી વસ્તુને આપણે ઝીણી કાં સુધારી લેવી અથવા આ રીતે મોટી કાપી અને ચોપરમાં તેને સરસ રીતે ચોપ કરી લેશું, જેથી બધું એકદમ ઝીણું સમારાઈ જાય. તો આ રીતે હું કોબીને પહેલાં ચોપરમાં નાખી અને સરસ રીતે ક્રશ કરી લઉં છું. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે અને ઝીણી કોબીને આપણે કાઢી લેશું. ત્યારબાદ આપણે ડુંગળી લેશું અને એને પણ નાની કાપી અને ચોપરમાં નાખી અને ક્રશ કરી લેશું. તો આ રીતે આપણે સરસ મજાનું બધા વેજીટેબલને ઝીણા કટ કરી લેવાના છે. ડુંગળીની સાથે મરચું પણ હું ક્રશ કરી લઉં છું અને તેને સરસ રીતે ઝીણા કટ થયેલા હોવાથી જ્યારે આપણે બાઈટ ખાવામાં લઈ છીએ ત્યારે તમને ખ્યાલ પણ નહીં આવે કે અહીં તમે કયા શાકભાજી છે એ ખાઈ લીધા છે. તો આ રીતે ડુંગળી અને મરચું બંને ક્રશ થઈ ગયા છે અને ઝીણી ખમણી વડે હું દૂધીને પણ સરસ રીતે ઝીણી ક્રશ કરી લઉં છું. હવે આપણે એને સાથે ગાજર પણ મેં ઝીણું ક્રશ કરી લીધું છે. મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં આપણે મસાલા કરી લઈએ. અડધી ચમચી જેટલું મીઠું, હળદર, ધાણા જીરું અને મરચું પાવડર આપણા ટેસ્ટ મુજબ બધું થોડું ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા જે મેં ગાજર ખમણેલું છે, દૂધી ખમણેલી છે, ત્યારબાદ આદુ, મરચું અને ડુંગળી અને કોબી એ બધું જ એમાં મિશ્ર કરી દઉં છું અને સરસ રીતે આપણે તેને હલાવી અને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે માત્ર અડધી જ કલાકમાં બની જતો દૂધીનો હાંડવો આપણે ફટાફટ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અને આપણે શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે બનાવેલો હાંડવો કે જેમાં દરેક પ્રકારના પોષણ મૂલ્ય આપને સરસ રીતે મળી રહે છે. હવે આપણે તેમાં એક વઘાર કરીશું. તો વઘારિયામાં 2 ચમચી તેલ મૂકી તેમાં રાઈ, ત્યારબાદ સિંગદાણા. અહીં આપણે સિંગદાણા સેજ ફ્રાય કરીને લેવાથી અને વઘારમાં ઉમેરશું એટલે એનો જે
હાંડવાનો ટેસ્ટ છે જ્યારે સિંગદાણા આપણે ખાવાના બાઇટમાં આવે છે ત્યારે ખૂબ જ મજા આવે છે ખાવાની. અને છેલ્લે આપણે જીરું ઉમેરશું, કેમ કે જો પહેલાં આપણે ઉમેરી દીધું હોય તો જીરું છે એ બળી જાય, જેથી એનો સ્વાદ સારો ન આવે. તો આ રીતે આપણે રાઈ, સિંગદાણા અને જીરું છેલ્લે આ રીતે ઉમેરી અને સરસ વઘાર આપણે મિશ્ર કરી દઈશું. અને ચોપ કરેલી કોથમરી પણ અહીં હું નાખું છું. તો આ રીતે બધું મિક્સ કરી અને સરસ રીતે હવે આપણે હાંડવાને ઉતારશું. તો તમે જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે અને છેલ્લે મેં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે અને થોડું પાણી ઉમેરી તેને એક્ટિવેટ કરી લીધું અને બધું સરસ હલાવી લીધું છે. હવે એક આપણે કોઈ પણ ઊંડા પાનમાં પણ તમે બનાવી શકો અને આ રીતે લોઢી ઉપર પણ બનાવી શકો. થોડું તેલ લગાવી અને થોડા તલ ભભરાવી અને ઉપરથી આ રીતે 3 થી 4 ચમચી જેટલી પેસ્ટ આપણે પાથરી દઈશું. અને ત્યારબાદ આપણે ઢાંકીને તેને સરસ રીતે ધીમા તાપે ચડવા દઈશું, જેથી અંદરથી પણ સરસ રીતે મસ્ત મજાનો ચડી અને તૈયાર થઈ જાય. તો આ રીતે સેજ પોળો કરી દેવાનો. અને હવે આપણા ઘરમાં રહેલું કોઈ પણ પાત્ર અથવા આ રીતનું ગોરા ઢાંકણું હોય તો પણ ચાલે. તો હવે તમે જુઓ કે ઉપરનું પડ સરસ કોરું થઈ ગયું છે. 2 થી 3 મિનિટ આ રીતે ધીમા તાપે રાખો અને પછી અહીંયા તમે તેલ લગાવી લ્યો, એટલે આપણે અંદર ફરતે તેલ નાખવાની જરૂર પડતી નથી અને સીધું આપણે ઉથલાવી અને તેને ચડવા દેવાનું છે. તો આ રીતે ફરીથી ઉથલાવી અને પાછું ઢાંકણ ઢાંકી અને આપણે તેને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ બાદ ખૂબ જ સરસ રીતે ચડી અને તૈયાર થઈ જશે. અને આ રીતે આપણે બધા નાના મિની હાંડવા ઉતારી લેશું અને તમે ગરમા ગરમ સોસની સાથે અથવા લીલી ચટણી સાથે તમે એન્જોય કરી શકો છો. આ રીતે તમે પછી કટરની મદદથી તમને જોઈએ એ પ્રમાણે શેપમાં કટ કરી લેવાનું અને આપણે ગરમા ગરમ એન્જોય કરવાનું. તો ખૂબ જ ઝડપથી બની જતી આ વાનગી નાના બાળકથી લઈ અને મોટા સૌને ખૂબ જ ભાવશે અને હેલ્ધી, એટલે કે આપણે બધા જ પ્રકારના વેજીટેબલ અહીં ઉમેરેલા હોવાથી કોઈને શાકભાજી ખાવાનું ન ગમતું હોય તો અહીં તેને તમામ શાકભાજીના પોષણ મૂલ્ય પણ મળી રહે છે. તો ફટાફટ બની જતો હાંડવો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મારો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે ચોક્કસથી એકવાર હાંડવો બનાવજો અને ખૂબ જ ઝડપથી બની જાય છે. અને બાળકોને તમે સ્કૂલે ટિફિનમાં પણ ભરીને આપી શકો છો. એક જ હાંડવો ખાઈ લેશે તો પણ એનું પેટ સરસ રીતે ભરાઈ જશે. ખૂબ જ ટેસ્ટી એવો હેલ્ધી હાંડવો બનાવવો પણ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સૌને ખૂબ જ ભાવે એવો તૈયાર થાય છે. અને ગમે ત્યારે તમને ભૂખ લાગે અને શાકભાજી ઘરમાં પડ્યા હોય તો ફટાફટ ઝટપટ બની જતો આ હાંડવો એકવાર બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. બાય બાય. ફરી મળીશું નવી રેસીપી સાથે.